અત્યંત આક્રોશથી શેઠ ઠપકો આપતા હતા શેઠાણીને કે ચોમાસાના દિવસો છે, ભેજનું વાતાવરણ છે અને માચીસ આ રીતે હવાઈ જાય કેમ ચાલે? ગેસની પાસે તમે મૂકતા શીખો, ચૂલાની પાસે રાખો કે જેના કારણે માચીસ હવાઈ ન જાય. દાદરો ચડતા યુવાનોના કાનની અંદર આ શબ્દ પડે છે. યુવાનો પાંજરાપોળ માટે ટીપ લેવા માટે નીકળેલા. ચારે બાજુ દુષ્કાળની સ્થિતિની અંદર ઢોરો ઘણા બધા મરી ગયેલા હતા અને વરસાદના દિવસો આવ્યા છતાં પણ વરસાદ પડતો નહોતો અને આજથી જ વરસાદની શરૂઆત થઈ અને અત્યાર સુધી આ દુષ્કાળની સ્થિતિના કારણે ઢોરોને જે તકલીફ પડે છે એમાં સહાય કરવા માટે, ઢોરો જે છે એને તકલીફમાંથી બહાર કાઢવા માટે કોઈક મોટા શેઠને ત્યાં જઈએ, સારો આંકડો પેલો નોંધાય તો આગળ બીજા બધા શેઠ સારી રકમ લખાવાનું કામ કરે. એ પ્રકારના ભાવથી યુવાનો બધા ભેગા થઈ અને એક શેઠના ઘરે આવી રહેલા હતા, દાદરો ચડી રહેલા હતા અને દાદરો ચડતા યુવાનોના કાનની અંદર આ શેઠના શબ્દ સંભળાયા કે આ ભેજના વાતાવરણની અંદર તમે માચીસ બોક્સ હવાઈ જાય કેમ ચાલે? ગેસની પાસે રાખો, ચૂલાની પાસે રાખો તો આ માચીસ બોક્સ હવાઈની આ દિવાસળી 2-3 નકામી ગઈ. યુવાનોના કાનમાં આ શબ્દ પડ્યા અશોકભાઈ ને યુવાનોને થયું કે આ કિરીટભાઈ રોંગ એડ્રેસે આપણે ગોઠવાઈ ગયેલા છીએ. પહેલા જ એડ્રેસે કહેવાય ને પ્રથમ કવલે મક્ષિકા, પહેલા જ કોડીએ મોઢામાં માખી નીકળે મીઠાઈની અંદરથી, એના જેવી સ્થિતિ આ શેઠને ત્યાં શું મળશે આપણને? અને એના નાનો આંકડો હશે તો બીજા એની પાછળ પ્રકાશભાઈ શું લખાવશે? યુવાનો વિચારની અંદર ચડી ગયા અને વિચારમાં ચડેલા યુવાન છતાં પણ બીજા બધા યુવાનોએ કીધું આગળના યુવાનને, આગલા યુવાને ઈશારો કર્યો ચાલો અહીંથી રવાના થઈએ કમલેશભાઈ, પણ બીજા યુવાનો કીધું ના હવે આટલે સુધી પહોંચી ગયા, ઉપર દાદરો 3 માળે ચડી ગયા છીએ તો પછી શા માટે આપણે આ પગને તકલીફ આપીએ, નકામી જવા દેવી? જેટલું મળે એટલું ફૂલની ને ફૂલની પાંખડી. ડોરબેલ વગાડે છે, દરવાજો ખુલે છે, પધારો પધારો ભાગશાળી. આવકાર મળ્યો, મીઠો આનંદ થયો. ચાલો આવકાર તો કમસે કમ મીઠો મળેલો છે. પધાર્યા ઘરની અંદર, ચા મૂકવાનો ઈશારો કરે છે શેઠાણીને, ચા મૂકવાનું કામ થઈને આ બાજુ યુવાનો રજૂઆત કરે છે કે શેઠ દુષ્કાળની સ્થિતિની અંદર ઘણા બધા ઢોરો મરી ગયેલા છે, પાંજરાપોળની સ્થિતિ પણ બહુ નબળી છે. આ સંયોગની અંદર ટીપની શરૂઆત કરવા માટે નીકળેલા છે ને આપનાથી શરૂઆત કરવાની છે. આપના જેવા શેઠ ઊંચી રકમ લખાવે તો પાછળવાળા સારી રકમ લખાવી શકે, માટે આપનાથી શરૂઆત કરવી છે. અને શેઠે સાંભળતાની સાથે જ વાત કરી, સારું આટલા તમે આશાથી આવેલા છો તો મારા 11,000 રૂપિયા લખી લો વિનોદભાઈ. પેલા ધડાકે 11,000 રૂપિયાનો મોટો આંકડો સાંભળ્યો અને પેલા યુવાનો ચમકી ગયા. શેઠ 11,000 રૂપિયા! અને શેઠાણી હતા રસોડાની અંદર ચા પીયા કરતા હતા ને એના કાને આ શબ્દો પડ્યા અને શેઠાણી ચા લઈ અને બહાર આવતા વાત કરે કે યુવાનો ક્યાં પોતાના માટે માગવા આવ્યા છે, અબોલ પશુ માટે માગવા માટે આવેલા છે, એની અંદર તમે ક્યાં કરકસર કરો છો? 11,000માં શું થશે એ લોકોનું? 15,000 લખાવી દો મનીષભાઈ. શેઠા હોમ મિનિસ્ટરનો ઓર્ડર થાય પછી તો સારું 15 લખી લો. લગભગ આજથી 40 વર્ષ પહેલાની ઘટના અને એ વખતે 11,000 ને 15,000 એટલે અશોકભાઈ ઘણો મોટો આંકડો કહેવાય. 11,000માં શું થશે? 15,000 રૂપિયા લખાવો તમે. સારું 15,000 લખી લો. અને ચા પીતા પીતા યુવાનોને થોડો જોશ ચડી ગયો કે શું વાત છે, જ્યાં 500 મળે એવી પણ શક્યતા દેખાતી નથી
અને શેઠે 11,000 કીધા અને શેઠાણીએ 11 માંથી 15 સુધી આંકડો પહોંચાડ્યો અને યુવાનોને થોડું જોર આવ્યું, થોડો જુસ્સો આવે છે. નાના શેઠ, તમારું નામ અને 15,000 થી થોડું ચાલે, 21,000 તો મિનિમમ અમારે લેવા જ છે. ચા પીતા પીતા યુવાનો વાત કરે અને યુવાનોનો અત્યંત આગ્રહ. અને શેઠાણી કહે છે કે આ લોકો ક્યાં પોતાના માટે લેવા માટે આવેલા છે. માણસ એકલો માગવા માટે નીકળે ને એની કમજોરી કહેવાય, બીજા શબ્દોમાં કહીએ તો કલંક કહેવાય. પણ સમૂહની અંદર માગવા નીકળવું એ કમજોરી નથી, પણ બહાદુરી છે. સમૂહની અંદર માગવા નીકળવું એ કલંક નથી, પરંતુ શોભા છે. મનીષભાઈ, શોભા કઈ રીતે? કમલેશભાઈ, શોભા કઈ રીતે કહેવાય? માગવા નીકળવું એ શોભા કહેવાય? હા, એકલો નીકળે ને એટલે પોતાના સ્વાર્થને સાધવા માટે નીકળેલો, અને સમૂહની અંદર નીકળે ત્યારે પોતાના માટે ન હોય, એ કોકને માટે નીકળે. ક્યાંક અબોલ પશુ માટે નીકળે, ક્યાંક ગરીબ લોકો માટે નીકળે, ક્યાંક સંઘના કામ માટે નીકળે. એકલો નીકળે તો પોતાના માટે હોય, સમૂહની અંદર નીકળે તો એની શોભા છે. યુવાનો અબોલ પશુઓ માટે આવેલા છે અને 21,000ની માંગણી યુવાનોએ કરી. અને શેઠાણીએ કીધું, પણ આમાં શું વિચારો છે? લખાવી દો ને આ લોકોને 21,000 રૂપિયા. લક્ષ્મીકાંતભાઈ, સારું, લખી દો 21,000. યુવાનો ચા પીધી. ચા પીધા પીધા આશ્ચર્યથી વિચારે કે આમાંથી સાચું શું? માચીસ બોક્સ આ ચોમાસાની અંદર હવાઈ જાય તે ન ચાલે. ગેસની બાજુમાં રાખતા શીખો, ચૂલાની પાસે રાખો. આ માચીસ બોક્સ હવાઈ ન જાય. આ શબ્દો દાદરા ચડતા ચડતા સાંભળેલા. એ શબ્દ સાચા કે પછી આ બીજા નંબરની અંદર 21,000 રૂપિયા શેઠ લખાવે છે એ શબ્દ સાચા? કયા શબ્દ સાચા? યુવાનો પોતાના મનની અંદર વિચારમાં ગરકાવ થયેલા હોય છે અને યુવાનોને જતા જતા યુવાનને વાત કરે, શેઠ ભાગશાળી, 21,000 રૂપિયા હું તમને ક્યાં પાછો આપવા આવું? તમને ક્યાં ગોતવા આવું? અને તમારે પાછો ક્યાં મારા ઘરે ધક્કો ખાવો? 1 મિનિટ ઉભા રહો. તિજોરીમાંથી 21,000 રૂપિયા કેશ ગણી અને યુવાનોના હાથમાં આપે છે. અને યુવાન એકદમ આશ્ચર્યચકિત થઈ જાય. તમે કદાચ આપો ને, કદાચ તો પણ પછી લઈ જજો. મહિના પછી, 2 મહિના પછી ઉઘરાણી માટે 3-4 વખત આવે તો પણ કે થોડા તમારા રૂપિયા ખોટા થઈ જવાના છે, હું ક્યાં ભાગી જવાનો છું. કદાચ આવું 2 વાર સંભળાવતા પણ વાર લાગે નહીં. એના બદલે પેલા શેઠ સામે ચાલીને ઉભા રહો, પાછો ક્યાં ધક્કો ખાશો બીજી વાર? આ રૂપિયા તમે લઈને જાઓ. 21,000 રૂપિયા ગણીને શેઠે હાથમાં આપ્યા, યુવાનોના હાથમાં. અને યુવાન પૈસા ગણવાના બદલે શેઠના મોઢાની સામું જોઈ રાખે છે કે આ શેઠ જે છે એનો નેચર કેવા પ્રકારનો છે. એન્ટ્રી કરી ત્યારે તો લાગ્યું કે આ કોઈ કંજૂસના ઘરની અંદર એન્ટ્રી કરેલી છે. કંજૂસા એટલે તમારી ભાષામાં શું કહેવાય પિયુષભાઈ? પાનખર. અને 21,000 રૂપિયા નેટ ગણીને કેશ હાથની અંદર આપે, શું કહેવાય? વસંત કહેવાય. 1 મિનિટ પહેલા પાનખરના દર્શન, 1 મિનિટ પછી વસંતના દર્શન. એક જ શેઠના જીવનની અંદર પાનખર ને વસંત બંને સાથે ગોઠવાયેલા. આમાં સાચું શું? પાનખર સાચી કે વસંત સાચી? કમલેશભાઈ, પાનખર સાચી કે વસંત? પેલો યુવાન વાત કરે, શેઠ એક પ્રશ્ન પૂછી લો આપને ઓબ્જેક્શન ન હોય તો. બોલ ભાગશાળી, શું પૂછવું જ તારે? શેઠ દાદરો ચડતા હતા ને ત્યારે આપ શેઠાણીને ઠપકો આપતા હતા, ધમકાવતા હતા માચીસ પેટી માટે. અચ્છા, બરાબર, સમજાઈ ગયું. તારા મોઢા ઉપર જે મૂંઝવણ દેખાય છે શા માટે ખ્યાલ આવી ગયો. અને એ વખતે વાત કરે શેઠ કે માચીસ બોક્સ એ માટે જે ઠપકો મેં આપી એનું કારણ એ જ હતું કે હું મારા જીવનની અંદર ખર્ચ કરવામાં બહુ સાંકડો છું. જાતના ખર્ચાની અંદર હું બહુ સાંકડો છું, માટે જ પરોપકારનો અવસર આવે ત્યારે પોળો થઈ શકું છું. જયેશભાઈ, સમજાય છે બરાબર? જે જાતમાં સાંકડો હોય પરોપકારમાં પોળો થઈ શકે
પણ ઘણા એવા હોય જાતમાં પોળા હોય. જાતમાં પોળા એટલે સમજાઈ ગયું ને? દિવાળીની અંદર 50,000 રૂપિયાના ફટાકડા ફોડવા આવે તો ધડ દઈને ફોડી શકે. 31 ડિસેમ્બર આવે એટલે 50,000ની પાર્ટી આપવાની હોય એ આપી શકે. આગળ વધીને ગયા વખતે ક્યાં ગયા હતા? તો કે સિમલા ગયા હતા ફરવા માટે. આ વખતે ક્યાં તો દાર્જિલિંગ જવું છે. આના પ્લાન બનાવવાની અંદર ગોઠવાયેલો હોય. અને દર વર્ષે ફોરેનની એક ટ્રીપ ન કરે ત્યાં સુધી ચેન પડે નહીં. આ શું કહેવાય કિરીટભાઈ? જાતમાં પોળો. અને કોક સાધરી ભક્તિ માટેની વાત અપીલ આવે કે પાંજરાપોળ માટે પશુને મદદની વાત આવે અને ત્યારે એ છે ને બહુ સાંકડો થઈ જતો હોય છે. શેઠ વાત કરે છે પેલા યુવાનોને કે હું પરોપકારમાં પોળો એટલે જ થઈ શકું છું કારણ કે હું જાતમાં સાંકડો છું. જો હું જાતમાં પોળો થઈને બેસું તો પરોપકારની અંદર મારે સાંકડા થવું પડે અને પરોપકારમાં સાંકડો થાઉં તો સદગતિ એનાથી મારે દૂર ફેંકાઈ જવું પડે. થોડા નજીક આવીએ ભાગશાળી, નજીક આવીએ ભાગશાળી જે જગ્યા છે, જગ્યા છોડવાની જરૂર નહીં. હા, નજીક આવી. અને જે મોડા એવા હોય ને મારી પાછળ આવીએ, પાછળ બધી જગ્યા ખાલી છે. હા ભાઈ ધૈર્યેશ, અહીંયા પાછળ ખાલી છે, વાંધો નથી. હા ચિંતા નહીં, મારી પાછળ ખાલી જગ્યા છે. હા સરસ. જિજ્ઞેશભાઈ આવી ગયા, રિલ્પેશભાઈ આવી ગયા, બધા સરસ. હા થોડા નજીક આવો. અશોકભાઈ તમે ઉપાશ્રય બનાવ્યું આ સ્થાનક મનસા કેશવ આરાધના ભવન, ત્યારે તમને લાગતું હશે ઘણું મોટું બનાવ્યું છે. અત્યારે આ આરાધના ભવન ટૂંકું પડે છે. આરાધક લોકો અહીંયા 100, 125, 150 જેટલા ઘર જૈનોના વસી ગયેલા છે અને સૌના હૃદયની અંદર જીનવાણી પ્રત્યેનો જે આદર, આ ધૂમ તડકે પણ તમે સ્કૂટર ચલાવી કે બાઇક ઉપર અહીંયા આવેલા છો એ ખરેખર જીનવાણી પ્રત્યેનો તમારા સૌનો પ્રેમ અંતરમાં જોવા મળે છે. બાકી એસીની અંદર ને પંખામાં રહેવા માટે ટેવાયેલા તમે લોકો છો. મને ખ્યાલ છે નૈનેશભાઈ, એસી વગર 1 મિનિટ તમને દિવસે ચાલે નહીં ને છતાં પણ આ ધૂમ તડકે ચાલીને વગર પંખાએ વગર એસીએ આ હોલમાં તમે ગોઠવાયેલા છો. એ જીનવાણી પ્રત્યેનો તમારો પ્રેમ એની ખૂબ ખૂબ અંતરથી અનુમોદના કરું છું. આપણી વાત ચાલે છે પાનખર વસંત એકી સાથે, કરકસર એની પાનખર અને એમાં દાન ધર્મની ઉદારતા રૂપી વસંત ઋતુ ખીલવવાનું કામ પેલા શેઠે કરેલું હતું. આપણા જીવનની અંદર ઉદારતાની વસંત ખીલવવી હોય, દાન ધર્મની સુવાસ ચારે બાજુ ફેલાવવી હોય તો આપણી જાતની અંદર આપણે સાંકડા થયા સિવાય છૂટકો નથી. જેટલા આપણે જાતમાં પોળા થતા જઈએ, બિનજરૂરી ખર્ચા જેટલા વધતા જાય. આ રૂમમાં થઈને પાછળ આવવા છે ભાગશાળી, આ રૂમમાં થઈને પાછળ આવી જવા છે. પાછળ જગ્યા ખાલી છે મારી પાછળ. મારી પાછળ પણ આવવું હોય તો વાંધો નથી. અવાજ તો પાછળ સંભળાશે, આગળ સંભળાય ને પાછળ સંભળાશે. સંભળવામાં કઈ પ્રોબ્લેમ નહીં આવે. આપણે આપણી જાતને ડગલે ને પગલે પૂછવાનું, જે ખર્ચો કરવાની વાત આવે, 4 મહિના 6 મહિના પસાર થયા ને ન થયા અને તરત જ થાય કે આ મોબાઈલ એનું મોડેલ હવે જૂનું થઈ ગયું છે. સરસભાઈ, મોબાઈલનું મોડેલ બદલવાના વિચાર આવે, 6 મહિના પસાર થાય એટલે આ મોડેલ જે છે આ જૂનું થઈ ગયું. આ મોડેલ મોબાઈલનું ન જોઈએ, નવો મોબાઈલ જોઈએ, નવું મોડેલ જોઈએ. 5-7 વર્ષ ગાડીને પસાર થયા ન થયા અને હવે આ ગાડીનું મોડેલ જૂનું થઈ ગયું, હવે નવી ગાડી જોઈએ. આ બધા જાતમાં ખર્ચા કરી અને જેટલા આપણે પોળા થતા જઈએ તેમ તેમ પરોપકારની તક, પુણ્યાનુબંધી પુણ્યની કમાણીની તક આપણી સામે દેખાતી હોવા છતાં પણ આંખ નીચામણા કરવાના કામ, એને ઇગ્નોર કરવાનું કામ આપણે કરીએ. કારણ કે આપણે જાતની અંદર પોળા થઈને બેસેલા છીએ. આપણે જેટલા જાતની અંદર સાંકડા થતા જઈએ તેમ તેમ પરોપકારમાં પોળા થવા માટેની આપણને તક મળે. એટલે આ સૌથી પહેલો સંદેશો આપણે બિનજરૂરી ખર્ચા જીવનમાંથી ઘટાડવા છે. આજે ઘણા બધા ફરિયાદ કરતા હોય, સાહેબ મોંઘવારી બહુ વધે છે, મની ક્રાઇસિસ બહુ નડે છે,
દુકાનની અંદર મંદી ચાલી રહેલી છે, બજારની અંદર ઘરાકી જોવા મળતી નથી. આ બધા શબ્દો ફરિયાદ રૂપે મોઢામાં સાંભળવા મળે છતાં એન્ટવર્પ જવાનું હોય, બેંકોક જવાનું હોય તો પાછા હોંશે હોંશે એ સિંગાપુર પણ જવા તૈયાર ને મલેશિયા પણ જવા તૈયાર થઈ જાય. આ શું દેખાડે છે? આપણને મોંઘવારી નડે છે ક્યાં? ભાઈ કઈ જગ્યાએ નડે છે? મોજ શોખની અંદર ક્યાંય મોંઘવારી નડે નહીં. અને આત્મકલ્યાણની વાત આવે, પુણ્યાનુબંધી પુણ્યનું ઉપાર્જન કરવાની વાત આવે અને એ વખતે આપણને મોંઘવારી નડવા માંડે, મની ક્રાઇસિસ આપણને તકલીફ આપનારી લાગે. આ સમજવાનું કે વસંતની અંદર પણ આપણે પાનખરની અંદર ગોઠવાયેલા છે. બિનજરૂરી ખર્ચા બેફામ ચાલે. શ્રીમંતાઈનું પ્રદર્શન એટલે વસંત, અને પરોપકારની વાત આવે ત્યાં સાંકડા થઈએ એટલે એને કહેવાય પાનખર. વસંતમાં પાનખર નહીં, પણ પાનખરની અંદર પણ વસંત ઋતુને ખીલવવી એ જ સાચું પરાક્રમ છે. અને આવું પરાક્રમ કરવાનું જેટલું આપણે સૂઝતું જશે ભીતરમાં, તેમ તેમ આપણું ભવિષ્ય ઉજળું થતું જશે. અને પાનખરને રડવાનું જ કામ કરીએ, વસંતને ખીલવવાનો પુરુષાર્થ ન જ કરીએ તો આપણું ભવિષ્ય અંધકારમય બનતા વાર લાગશે નહીં. સુરતની અંદર હતો ઓમકાર સૂરી આરાધના ભવન, ગોપીપુરા વિસ્તારની અંદર. ત્રીજે માળે હું હતો અને એક ભાગશાળી સમાચાર લઈને આવ્યા. નીચેથી જ વોચમેન હતા, એ ઉપર આવી વાત કરે કે સાહેબ એક ભાગશાળી પગે અપંગ છે અને આપનું માંગલિક સાંભળવા માગે છે, આપને જો અનુકૂળતા હોય. મેં કીધું હું આવું છું નીચે. ત્રીજે માળેથી હું નીચે ઉતરતો હતો અને પેલા ભાગશાળી સાહેબ એક અપંગ વ્યક્તિ આવેલી છે, એટલે ઉતરતા ઉતરતા વિચારતો હતો કે એને માંગલિક સંભળાવીશ, વાસક્ષેપ કરીશ અને પછી હિત શિક્ષાના કંઈક શબ્દ, આશ્વાસનના શબ્દ આપીશ. આ વિચારતા વિચારતા નીચે ઉતરતો તો ઉતરતા ક્યાંય વાર લાગી નહીં, ભોંય તળિયે પહોંચી ગયો. અને પેલા ભાગશાળી નીચે બેસેલા હતા ત્યાં પહોંચ્યો, વાસક્ષેપ નાખ્યો, માંગલિક સંભળાવ્યું અને આશ્વાસનના 2 શબ્દ બોલવાની હું શરૂઆત કરું. પેલા બાજુમાં મિત્ર હતા, એને વાત કરી કે સાહેબ એક્સિડન્ટની અંદર એમનો પગ કપાઈ ગયેલો છે, એક પગ એક્સિડન્ટમાં કપાઈ ગયો. આવી વાત કરી બાજુના મિત્રને હું આશ્વાસન માટે સહેજ શરૂઆત કરું અને ત્યાં જ જેનો પગ કપાયેલ છે વ્યક્તિના મોઢામાંથી નીકળ્યા શબ્દ, સાહેબ ભગવાનની અપરંપાર કૃપા મારા ઉપર વરસી રહેલી છે. વિનોદભાઈ, પગ જેનો એક કપાયેલો છે એવી વ્યક્તિના મોઢામાંથી નીકળેલા શબ્દો તમને સંભળાવું છું. તમારું તો છે ને એક ચપ્પલ ખાલી ચોરાઈ ગયેલું હોય ને પ્રકાશભાઈ, રાજાભાઈ, એક ચપ્પલ ખાલી ચોરાઈ ગયું હોય તો પણ તમે ડિસ્ટર્બ થઈ જાઓ. અને આનો આખો પગ કપાઈ ગયેલો છતાં પણ વાત કરે સાહેબ ભગવાનની અપરંપાર કૃપા મારા ઉપર વરસી રહેલી છે. હું એને આશ્વાસનના શબ્દો આપવાની શરૂઆત કરતો હતો ને એને આશ્વાસનની જગ્યાએ ભગવાનની મારા ઉપર અપરંપાર કૃપા વરસી રહેલી છે. આપણે છે ને આપણા દુઃખને જ કાયમ માટે જોઈએ છીએ, દુઃખના જ રોદણા રડવાનું કામ કરીએ છીએ અને આપણા દુઃખની અંદર કોઈક આશ્વાસનના શબ્દ આપે એના આધારે આપણે દુઃખમાં ટકતા હોઈએ છીએ. પરંતુ આ યુવાન પાસે નવો જ એંગલ મને જાણવા મળ્યો, નવો જ એંગલ સમજવા મળ્યો. મેં સહજ પૂછ્યું, ભગવાનની અપરંપાર કૃપા, એક પગ કપાયો છતાં પણ અપરંપાર કૃપા ભગવાનની મારા ઉપર વરસી રહેલી છે, શેના આધારે ભાગશાળી વાત કરે છે? સાહેબ જે ગાડીમાં હું બેસેલો હતો એ ટેક્સીની અંદર અમે 5 જણ હતા, 2 આગળ અને 3 પાછળ. હું પાછલી સીટે ગોઠવાયેલો હતો અને એક્સિડન્ટ થયું ટેન્કરની સાથે. જોરથી એ ટેક્સી અથડાઈ અને 4 વ્યક્તિ ઓન ધ સ્પોટ એક્સપાયર્ડ થઈ ગયા, મુસાફર તરીકે હતા એ. અને ડ્રાઈવર એના પેટની અંદર સ્ટીયરિંગ પૂરેપૂરું ઘૂસી ગયું, એ ત્યાં ને ત્યાં પતી ગયો. બાકીના 4 હતા પેસેન્જર, એ પણ ખલાસ થઈ ગયા. અને પરમાત્માની કૃપાથી
હું જીવતો બચી ગયો, મારે માત્ર એક પગ ગુમાવવો પડેલો છે, મારું જીવન આખું બચી ગયું. પરમાત્માની અપરંપાર કૃપા મારા ઉપર વરસી રહેલી છે, એના કારણે હું બચી ગયો. અને વિચાર મને એ જ આવે છે બચી ગયા પછી કે આ 5 ઉપડી ગયા ટેક્સીની અંદર, ટેક્સી ડ્રાઈવર ને 4 પેસેન્જર, 5 ઉપડી ગયા ને હું કેમ બચી ગયો, હું કેમ બચી ગયો. ઓપરેશન પછી ભાનમાં આવ્યો અને મને સમાચાર મળ્યા કે 4 બાજુમાં પેસેન્જર પતી ગયા, ડ્રાઈવર એના પેટમાં સ્ટીયરિંગ ઘૂસી ગયું, એ ત્યાંને ત્યાં ખલાસ થઈ ગયો. 5 પતી ગયા ને હું બચી ગયો, કેમ બચી ગયો. પરમાત્માને પ્રાર્થના કરતા કરતા, પરમાત્માને પ્રશ્ન પૂછતા પૂછતા, પ્રભુ હું કેમ બચ્યો, હું કેમ બચ્યો. અને પ્રભુએ મને સંદેશ સંભળાવ્યો કે ઘણા બધા સત્કાર્યો કરવાના તારા લલાટે લખેલા છે, માટે તું બચી ગયેલ છે. હોસ્પિટલથી ઘરે જવાના બદલે ડિસ્ચાર્જ થયા સીધો અત્યારે ઉપાશ્રયમાં આવું છું. અને પ્રભુનો આ સંદેશ, ઘણા સત્કાર્ય મારા લલાટે લખાયેલા છે, મારા નસીબની અંદર અનામત રહેલા એ સુકૃતો, સત્કાર્ય કરવાનું સૌભાગ્ય, એને વસૂલ કરવા માટે, સત્કાર્ય જે છે એનું નિર્માણ કરવા માટે, આપનું માર્ગદર્શન લેવા માટે ઉપાશ્રયમાં આવેલો છું. સાહેબ, મારે આ મારા મિત્રના શબ્દના આધારે, તમે મને કોઈ આશ્વાસનના શબ્દ નહીં કહેતા, પરંતુ સુકૃતની યાદી દેખાડો, કયા માર્ગે મારી સંપત્તિનો સદવ્યય કરવા દ્વારા હું જેના કારણે બચેલો છું એ કાર્ય કરવાની દિશાની અંદર ફૂલ સ્પીડમાં આગળ વધવું. આને શું કહેવાય મનીષભાઈ? પગ કપાયો એટલે પાનખર. અને સાહેબ, જેટલા સુકૃત થાય એટલા સુકૃત. હવે જીવતો રહેલો છું તો મારે કર્યા વિના રહેવું નથી. આવો વિચાર ભીતરમાં ઉગે, એને કહેવાય વસંત. સાચું બોલો, કોરોનામાં ઘણા બધા ઉપડી ગયા તમારી આજુબાજુ વાળા, અને તમે બચી ગયા છો. મારી સામે જેટલા ગોઠવાયેલા છે હોલમાં, એ બધા કોરોનાની અંદર બચી ગયા. તમારી આજુબાજુ વાળા ઘણા બધા ઉપડી ગયા. તમે શા માટે બચી ગયા આનો વિચાર કેટલી વાર કર્યો? અશોકભાઈ, કોરોનામાં ઘણા બધા તમારા નજીકના પણ ગયા હશે, સગાવાલા પણ ઘણા ગયા હશે, આડોશી પાડોશી ઘણા ગયા હશે, ફ્રેન્ડ સર્કલમાંથી પણ ઘણા બધા ગયા હશે, ઘણા વિદાય લીધેલી હશે. આટલા બધા ગયા, પણ હું કેમ બચી ગયો આનો વિચાર તમને કેટલો આવે? હું શા માટે બચ્યો? રાકેશભાઈ, નથી આવતો વિચાર. આપણા જીવનની અંદર વસંત ઋતુને ખીલવવી હોય તો પરમાત્માની કૃપા કઈ રીતે મારા ઉપર વરસી રહેલી છે, અને એ કૃપાનો બેનિફિટ મારા આત્માને થાય, સંઘના લોકોને, સમાજના લોકોને, ગામના લોકોને કઈ રીતે થાય, મારો સમય, મારી શક્તિ, મારી સંપત્તિ, મારી આવડતને, મારી હોશિયારી એ બીજાની આંતરડી ઠારવાની અંદર કઈ રીતે ઉપયોગમાં આવે, એના માટે હું બચેલો છું. આવો વિચાર તમને કેટલો આવે? સુરેશભાઈ, બચેલા છો તો હકીકત છે, દેખાય છે. હું શા માટે બચી ગયો આનો વિચાર, ચાલો અત્યાર સુધી ભલે વિચાર ન કર્યો, હવે આ વિચાર કરવાની તૈયારી ખરી કે 26મી જાન્યુઆરી 2001 ભૂકંપની અંદર પણ હું બચી ગયો. અને નંબર 2, કોરોનાના પહેલા રાઉન્ડમાં પણ બચી ગયો, બીજા રાઉન્ડમાં પણ આબાદ રીતે હું બચી ગયો. આ 3 જીવત દાન આ છેલ્લા 25 વર્ષની અંદર મને પ્રાપ્ત થયેલા છે. સામૂહિક રીતે જીવતદાન મળેલું છે. સામૂહિક પ્રોબ્લેમ હોવા છતાં પણ તમે લોકો આબાદ રીતે બચી ગયા, તનવાર જીવતદાન મળ્યું. શા માટે? આનો વિચાર કેટલી વાર આવે? ખુલીનભાઈ, વિચાર આવે કે ના આવે? અમે બસ હું મરવાનો જ નથી. કેટલાયને સ્મશાન ઘાટ પહોંચાડી આવ્યા પછી પણ, કેટલાયની કાંધ પોતાના ખભે ઊંચક્યા પછી પણ મારો તો નંબર અહીંયા લાગવાનો જ નથી. ગઈકાલે પ્રાર્થના સભામાં ગયેલો હતો, સુરેન્દ્રભાઈની પ્રાર્થના સભાની અંદર, અને ત્યાં મેં એક કટુ સત્ય બધાને સમજાવેલું હતું કે કદાચ
લગ્નના વરઘોડાની અંદર હીરો બનવાનું સૌભાગ્ય બધાને મળે એવું નિશ્ચિત નથી, પરંતુ સ્મશાન યાત્રાની અંદર તો હીરો બનવાનું સૌભાગ્ય દરેકને મળવાનું નિશ્ચિત છે. લગ્નના વરઘોડામાં હીરો બનવા મળે કે ન પણ મળે, સ્મશાન યાત્રાની અંદર તો હીરો બનવાનું દરેકના લલાટે લખાયેલું છે જ. અને એ લલાટે ઉદયમાં આવે વિધાતાના લેખ એની પહેલા અનામી તરીકે આવેલો મારો આત્મા નનામીમાં ગોઠવાઈ જાય એની પહેલા અનંત કાળનું ભાથું બાંધવા માટે આ માનવનો મનખો મળેલો છે. પુણ્યાનુબંધી પુણ્યનું મારે સર્જન કરવું છે. અને આંખ નીચાયા પછી પ્રભુના દિલની અંદર ઊંચું સ્થાન મારે પ્રાપ્ત કર્યા વિના રહેવું નથી. આવો વિચાર ભીતરમાં કેટલો ઉગે. ઘણા બધા ઉપડી ગયા કોરોનાના પહેલા રાઉન્ડમાં, બીજા રાઉન્ડની અંદર, ભૂકંપની અંદર ઘણાના ભૂક્કા નીકળી ગયા, આખા ફેમિલી ઘણાના સમાપ્ત થઈ ગયા, અને છતાં આપણે બચી ગયા. શા માટે બચી ગયા ભાઈ? પેલો પગ કપાવા છતાં કોઈ હતાશા કે નિરાશા નથી. તમારા ચપ્પલ ચોરાઈ જાય અને હતાશ ને નિરાશ થયા વિના તમે રહેતા નથી. પગ કપાયા પછી પણ સત્કાર્ય કરવા માટે મને પ્રભુની કૃપાથી ઉજળી તક મળેલી છે. જીવતો રહી ગયેલો છું. હવે સાહેબ મને સત્કાર્ય સમજાવો. કયા કયા સત્કાર્ય કરું જેના માધ્યમથી મારી સંપત્તિનો સદુપયોગ થાય, મારા સમયનો સદુપયોગ થાય, મારા પુણ્યોદયનો સદુપયોગ થાય, અને મારા જીવનનો પણ સદુપયોગ થાય, મારી તમામ શક્તિનો સદુપયોગ થાય. એવા પ્રકારના કાર્ય આપ સાહેબ લખાવો, જેના કારણે જે માટે પ્રભુની કૃપાથી હું બચી ગયો એ દિશાની અંદર પૂરપાટ આગળ વધું, અને ભગવાનને પણ લાગે કે મારી કૃપાથી જે બચેલો છે એ ખરેખર બચાવવા લાયક હતો, એવું પ્રભુને પણ અહેસાસ થાય. એવા પ્રકારના સત્કાર્યની સાહેબ યાદી આપની પાસે લખાવવા માટે આવેલો છું. પાનખરની અંદર પણ વસંત ઋતુ ખીલવવી એ આપણા પોતાના હાથની વાત છે. જો ટેમ્પલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગમાં આપણે એન્ટ્રી કરીએ તો આપણા માટે કાયમ વસંત ઋતુ જ ખીલેલી હોય. બારમાં ભલે દુનિયાને પાનખર દેખાય, પણ પાનખરની વચ્ચે પણ ભીતરમાં વસંત ઋતુના વિચાર ચાલે. વસંતનું સર્જન આપણી આસપાસની અંદર એવું કરીએ જેના કારણે સૌની દુઆ આપણને મળે, સૌની આંતરડી ઠારવાના માધ્યમથી પ્રભુના દિલની અંદર ઊંચું સ્થાન આપણને પ્રાપ્ત થાય. એવા પ્રકારના સત્કાર્ય કરવા માટે હું બચેલો છું. આ વિચાર જો આપણને આવે તો સત્કાર્ય કરવાની અંદર પીછેહટ ક્યારેય થાય નહીં. અને નંબર 2, કોઈની પણ ભૂલે ચૂકે બદ દુઆ મારે ક્યારેય પણ લેવી નથી. લઈ શકાય તો બીજાની દુઆ લેવાનું કામ કરું, આશીષ લેવાનું કામ કરું, આંતરડી ઠારવાનું કામ કરું, પણ ક્યારેય પણ કોઈની બદ દુઆ, કોઈના નિશાસા મારે જિંદગીમાં ક્યારેય પણ લેવા નથી જ. નક્કી? ધીરેનભાઈ, અઘરો પ્રશ્ન છે કે નાનો સાદો પ્રશ્ન છે? જયેશભાઈ, કોઈની બદ દુઆ મારે લેવી નથી. દીપકભાઈ, નક્કી આટલું? મને ડેડ ઓડિયન્સ નથી ભાવતો, લાઈવ ઓડિયન્સ જોઈએ. ભાઈ કોઈની બદ દુઆની, પ્રકાશભાઈ, દુઆ લઈ શકો તો ઉત્તમ, પણ બદ દુઆ તો મારે કોઈની પણ ક્યારેય લેવી નથી જ. સાવ સાચી વાત છે. દુઆ લઈ તો દવા લેવાની જરૂર પડે જ નહીં, અને છતાં તમે લોકો ઘણી બધી દવા લેતા હો છો. એનો મતલબ મારે શું સમજવાનો? એનો મતલબ મારે શું સમજવાનો કે કેટલા બધાની બદ દુઆ લાગેલી હશે કે જેના કારણે દવાથી છેડો ફાટતો જ નથી. ઘણા તો સવારના બ્રેકફાસ્ટ ટેબલ પર ગોઠવાયેલા હોય ને, 12-15 ગોળી સિંગદાણાની જેમ ફાટતા હોય. હા, 12 ને 15 ગોળી. હા, ઘણાને નસીબમાં લખેલું સવારના પોરમાં બ્રેકફાસ્ટ ટેબલ ઉપર 12 થી 15 ગોળી ગોઠવાયેલી પેટની અંદર, નાસ્તાની અંદર સિંગદાણા, ચણા, મમરા વાપરતા, એવી રીતે ગોળી વાપરવાનું કામ. આ શું દેખાડે છે? કેટલાની બદ દુઆ લીધેલી છે.
દુઆ ઓછી લીધી છે માટે જ દવાના પનારે પડવું પડે છે. સાચું બોલો, બદ દુઆ તો કોઈની ક્યારેય ન જ લો ને. કે મામા ભરતભાઈ અઘરો પ્રશ્ન છે કઈ ખરેખર. એટલે પ્લમ્બર તમારે ત્યાં આવેલો હોય, કામ કરવાનું નક્કી કરાવો, અને પ્લમ્બર કહે કે આ કામના 550 રૂપિયા 600 રૂપિયા થશે. શું કહો તમે પરેશભાઈ, રીલ્પેશભાઈ, શું બોલશો? 550-600 રૂપિયા થશે. અરે કે આને 550-600 હોતા હશે કે આ તો 400 માં થઈ જાય. લક્ષ્મીકાંતભાઈ, મગજ તમારું કઈ દિશામાં કામ કરે એ વખતે? હા, ચાલો ન ઓકે, ચાલો તમે કસાયું 600 નો ભાવ એને કીધો, અને તમે કસા માટે પ્રયત્ન કર્યો, અને કસાઈ છેલ્લે નક્કી કર્યું કે 500 રૂપિયાની અંદર તમે 400 કીધા, ઓલાએ 550 કીધા. હવે 500 ની અંદર નક્કી, હવે જરાય વધારે 1 રૂપિયો નહીં આપું. 500 માં નક્કી કર્યું, અને પેલાએ કામ શરૂ કર્યું. 6 કલાકની અંદર કામ પૂરું કર્યું. કામ પૂરું થયા પછી તમારી પાસે શેઠ 500 આપો. હવે શું કરો જીતુભાઈ ઝવેરી? હવે શું કરો? કસાઈ 600 માં વાત કરેલી હતી, તમે 500 માં ઠેરાવ્યું. 500 માં કામ પૂરું થયું. એ 4 કલાક 5 કલાક મહેનત કરીને એને કામ પૂરું કર્યું, અને તમારી પાસે 500 માગે. શું કરો? શું હવે શું જવાબ તમારી પાસે? જયેશભાઈ શું કરો? 500 નક્કી કરેલા આપો કે 500 ના 450 કરો? 500 નક્કી કર્યા પછી 500 ખરેખર આપી દો, કે 500 ના 450 ને 400 માં પતે તો પતાવવાનો પ્રયાસ કરો. શું કરો? શું હરેશભાઈ શું કરો? એક નહીં નક્કી કરે આવો ખરેખર આપો એમ? એ મને સમજાવવા માટે સારું લગાડવા નહીં બોલતા, જે સાચું એ બોલજો. લક્ષ્મીકાંતભાઈ, 4 કલાકના 500 રૂપિયા હોય. ચાલો ઓકે. ઓલો પ્લમ્બર કે મારી સાથે આવો, અને 4 કલાકની 3 કલાકનું કામ તમે મારા જેટલું કરજો, તમને હું 500 પાવીશ. તૈયાર ખરા? આ લક્ષ્મીકાંતભાઈ ની વાત નથી કરતો, સભાના પ્રતિનિધિ તરીકે એમને વાત કહું છું. લાગુ તમને બધાને પડે છે કે એ જેટલું કામ કરે એમાં 500 લે, 500 ના બદલે 4 કલાકના બદલે 3 કલાક એવું એટલું કામ કરવાની અંદર તમને 500 રૂપિયા આપે કે 600 રૂપિયા આપે, તમે તૈયાર થાવ ખરા? બધા મારે વાત જ કરવી છે કે પુણ્ય બધાનું અલગ અલગ છે, પણ સાથે પ્રમાણિકતા તમારી કેવી છે એ જાણવા માંગુ છું. પુણ્ય તો તમારું મને ખ્યાલમાં છે જ, હવે પ્રમાણિકતા તમારી કેવી છે એ ખ્યાલ. તમે પ્લમ્બર નથી બન્યા એ તમારો પુણ્યોદય. તમે કાર્પેન્ટર નથી બન્યા, મજૂર નથી બન્યા, રેલવેના કુલી નથી બન્યા, એ તમારો પુણ્યોદય. પાનખરું તો તમારા જીવનમાં નથી, વસંત છે. બારમાં તો વસંત ખીલેલી છે, ભીતરમાં શું છે? વસંત છે કે પાનખર છે? જાણવા માટે પ્રશ્ન છે. કે 500 નક્કી કરી આવી, 500 આપી દો, કે 500 ના 450 ને 400 કરાવવાનું કામ. અને નાના માણસોની પાસે રકમ ઠેરવ્યા પછી આપવાની અંદર પાછી કરકસર, પાછી કાપવાની વાત. 500 ના બદલે 450 ને 400 રૂપિયા 50 રૂપિયા કાપી અને તમે આપો, એની દુઆ મળે કે બદ દુઆ મળે? અને 100 રૂપિયા જે બચાવેલા હોય ને, 500 ની જગ્યાએ 400 આપવા દ્વારા, અને અઠવાડિયા પછી એટેક આવે અને ડોક્ટરને 5 લાખ રૂપિયા તમારે આપવા પડે. 100 બચાવ્યા એની સામે કર્મ સત્તા વસૂલ કરે તમારી પાસેથી 5 લાખ રૂપિયા, અને 5 લાખ આપ્યા પછી પણ છુટકારો તમારો થાય નહીં. રોજની કેટલી ગોળી એની સાથે ગોઠવાઈ જાય, કેટલી મેડિસિન એની સાથે. હાર્ટ એટેક આવે, બાયપાસ ઓપરેશન કરાવો, 5 લાખ 7 લાખનું પાણી કરાવી નાખો. જીવનભર માટેના કેટલા બધા લિમિટેશન્સ તમારી લાઈફની અંદર ગોઠવાઈ જાય, કેટલી બધી મર્યાદાવાળી તમારી જિંદગી બની જાય, કેટલા બધા પ્રોબ્લેમ ડગલે ને પગલે ફેસ કરવા પડે. આ માત્ર 100 રૂપિયા બચાવવા જતા, એની બદ દુઆ લેવા જતા મેં કેટલી નુકસાની ઊભી કરી, મેં કેવી મૂર્ખામી કરી. આ વિચાર ભીતરમાં આવે કે ના આવે? જ્યારે જ્યારે તકલીફ આવે ત્યારે મેં કોઈની બદ દુઆ તો લીધેલી નથી ને, એ યાદ કરવા તૈયાર કેટલા?
રેલવેનો પુલ ઉતરતો પોકેટ માર, નીચે ઉભેલો એનો દોસ્ત પૂછે છે કિસકા લિયા, પેલે ગિનને તો દો. પાકીટમાંથી રૂપિયા ગણે છે, બરાબર 30,000 રૂપિયા નેટ નીકળ્યા. 500-500ની 60 નોટ, કડકડતી નોટ નીકળી. 30,000 રૂપિયા મળ્યા. किसका लिया? वो देखो बुढ़िया जाती ना, बुढ़िया, उसका पाकिट ले लिया. પાકીટ માર પોતાના દોસ્તને વાત કરે છે અને એ વખતે નીચે ઉભેલો પાકીટ માર, જે પોતાનો મિત્ર પોકેટ માર દુનિયાની અંદર માજીનું પાકીટ ચોરીને નીચે આવેલો છે, ખુશખુશાલ થયેલો છે, અને એને વાત કરે છે, इस बुढ़िया का तूने लिया, दूसरा कोई तुझे नहीं मिला. इस बुढ़िया की बददुआ तुझे लगेगी तो तू मर जाएगा. और बुढ़िया पुल उतर के नीचे सामने की ओर जाएगी और देखेंगी पाकिट में कुछ नहीं है तो उसका हार्ट फेल हो जाएगा और उसकी बददुआ से तू भी मर जाएगा. ये क्या किया तूने? પોકેટ માર એટલે જીવનમાં પાનખર ઋતુ છે, અને પાનખર ઋતુની વચ્ચે પણ વસંત ઋતુના વિચાર ભીતરની અંદર જાગૃત થાય ને મિત્ર વાત કરે કે આ બુઢીનું પાકીટ તે ચોર્યું, એને ખબર પડશે તો એને એટેક આવશે, એની બદદુઆ તને ભડકી જશે, તારું જીવન ખલાસ થઈ જશે, એટેક આવતા તને વાર લાગશે નહીં. મિત્ર વાત કરે છે અને પેલો વિચારમાં ચડી ગયો. વાત મારે પોકેટ મારની દુનિયામાં પણ આવા વિચાર કરનારા હોય છે. બેડ એટમોસ્ફિયરની અંદર ગોઠવાયેલ હોવા છતાં પણ એકદમ તંદુરસ્ત વિચાર, ગુડ થોટ્સ એના મનની અંદર ઉગતા હોય છે. બેડ એટમોસ્ફિયરની વચ્ચે પણ ગુડ થોટ્સ, સારા વિચાર ઉગે. તમે તો ગુડ એન્વાયરમેન્ટની અંદર ગોઠવાયેલા છો. ગુડ નહીં, બેટર ને બેસ્ટ એવા એન્વાયરમેન્ટની વચ્ચે તમે સૌ ગોઠવાયેલા છો. પ્રશ્ન એ છે, તમારા મનમાં આવતા વિચાર, એ થોટ્સ એ ગુડ, બેટર ને બેસ્ટની ભૂમિકાના હોય કે બેડ અને વર્સ્ટની ભૂમિકાના હોય? પ્રશ્ન આટલો જ છે. 12માં તો વસંત દેખાય છે આપણા સૌના જીવનમાં. ભીતરમાં વસંત છે કે પાનખર છે? ભાઈ પોકેટ મારની દુનિયાની વાત કહું છું. આ બુઢિયાની તું બદદુઆ લઈને તું મરી જઈશ. જા, વાપસ જા और बुढ़िया को पाकिट दे के आ, वरना अपना संबंध फिनिश. શું હિંમતપૂર્વક વાત કરે છે પોકેટ માર પોતાના દોસ્તારને. તમે આવી હિંમતપૂર્વક કોકને સાચી વાત અને સારી વાત કરી શકો કે ના કરી શકો? પ્રકાશભાઈ, અશોકભાઈ, હિંમતપૂર્વક જો પાકીટ આપી આવે નહીં તો આપણો સંબંધ પૂરો. અને આ સાંભળી અને પેલો પોકેટ માર સડસડાટ ઉપર ચડી ગયો અને બુઢિયાની પાછળ જઈ માજી પાસે જઈ અને માજીને વાત કરે, એ માજી આપકા પાકીટ गिर गया, ध्यान रखो गिरदी में, मुंबई की इस गिरदी में ध्यान रखो, बर्बाद हो जाएंगे, लो आपका पाकिट. અને પાકીટ 30,000 રૂપિયા વાળું બુઢિયાના હાથની અંદર મૂકવાનું કામ પેલો પોકેટ માર કરે છે. અને માજી હાથમાં લઈ અને દુઆ આપવાનું કામ કરે, ભગવાન તને 100 વર્ષ સુખી રાખવાનું કામ કરે. સમજાય મારે શું વાત કરવી છે? આ પોકેટ મારની દુનિયામાં પણ જો સમજણ હોય કે નાના માણસની ક્યારેય પણ બદ દુઆ, એના નિશાસા લેવાની ભૂલ આપણાથી થાય નહીં. પાકીટ કદાચ કોકનું કાપવું જ છે, ચોરવું જ છે, તો શ્રીમંતનું ચોરવું, કોઈ ગરીબનું નહીં. આખી જિંદગીની બચત પોતાની પાસે રાખી અને જતી માજી, એની બચત જો ઉપડી ગઈ, ખલાસ થઈ ગઈ, ગાયબ થઈ ગઈ, એને સમાચાર મળશે, ખબર પડશે તો એટેક આવ્યા વિના રહેશે નહીં. અને એના એટેકમાં તું નિમિત્ત બન તો ભગવાન તને કદાપી માફ કરે નહીં. આવા પ્રકારની સમજણથી પેલો પોકેટ માર એનો દોસ્તાર એને મોકલાવે બુઢિયાની પાસે, અને પેલો આપવા પણ તૈયાર થાય ને પાકીટ આપીને પાછો આવવાનું કામ કરે.
એટલે આ પાનખરની અંદર પણ વસંતને ખીલવવી એ આપણા પોતાના હાથની વાત છે. આપણી નજર કઈ તરફ છે, બસ નજરમાં ફરક છે. સમડી હોય છે ને, આ ઉડતી હોય આકાશની અંદર, આકાશમાં ઉડતી સમડી પણ નજર નીચે જોઈ, ક્યાં મરેલો ઉંદર દેખાય, ક્યાં માંસનો ટુકડો દેખાય, ઉપર ઉડવા છતાં પણ નજર એની કાયમ માટે નીચે. અને બુલબુલ કદાચ નીચે બેસેલો હોય, ઝાડની ડાળી ઉપર બેસેલો હોય, છતાં પણ એની નજર કાયમ માટે આકાશની અંદર ઉપર તરફ સરસ મજાનું મેઘ ધનુષ ખીલેલું હોય કે વાદળાઓ પસાર થતા હોય એના તરફ જ નીચે બેસવા છતાં પણ નજર બુલબુલ કાયમ માટે ઉપર તરફ રાખે, અને ઉપર ઉડવા છતાં સમડીની નજર કાયમ માટે નીચે તરફ. પ્રશ્ન બુલબુલ કે સમડી માટે નથી, પ્રશ્ન આપણી જાત માટેનો છે કે આપણે ઉપર ઉડી અને નજર નીચે રાખવાનું કામ કરી કે નીચે રહીને પણ આપણી નજર ઉપર તરફ હોય એવી આપણી અંદરની ભૂમિકા આપણે તૈયાર કરેલી છે. ભાઈ કઈ ભૂમિકા આપણી? ભરતભાઈ જવાબ જોઈએ. રાજનભાઈ, ઉપર ઉડવાનું ને નજર નીચે કે નીચે હોવા છતાં નજર ઉપર, મતલબ કે પાનખરમાં વસંતના વિચાર કે વસંત ઋતુ હોવા છતાં પાનખરના વિચાર. અરે તમે ભગવાન પાસે જાઓ ત્યારે પણ તમારા હૈયાની અંદર સદભાવના ને ભક્તિની વસંત ખીલેલી હોય કે અનેક પ્રકારની ફરિયાદની પાનખર ઋતુ અંદરમાં ભરી અને ભગવાનના દરબારમાં તમે એન્ટ્રી કરતા હો. ભાઈ ભગવાનના દરબારમાં જાઓ, મંદિરમાં જાઓ, એ વખતે દેરાસરમાં જાઓ, એ વખતે હૈયામાં ભક્તિની વસંત ખીલેલી હોય કે અનેક પ્રકારની ફરિયાદ એની પાનખર ઋતુ ઊભી કરી અને દેરાસરમાં તમે એન્ટ્રી કરતા હો. વિનોદભાઈ, ડેડ ઓડિયન્સ નથી પાતો, લાઈવ ઓડિયન્સ જોઈએ. રોજ મંદિર જનાર વ્યક્તિને મારો આ પ્રશ્ન છે, દિનેશભાઈ, ભક્તિની વસંત ખીલેલી હોય કે ફરિયાદ એની પાનખર અંદરમાં ચારે બાજુ પથરાયેલી હોય? જયેશભાઈ જવાબ જોઈએ. ફરક પડે એટલે કેટલો? પણ એમ આગ લાગેલી હોય 10 માળની બિલ્ડિંગમાં ને ચમચીએ પાણી નાખો, સાહેબ જરૂર આગ ઓલવાશે, વહેલી મોડી ઓલવાશે. આ આશ્વાસનના શબ્દ તો મને આપવાનું કામ કરો, શું કરો છો ભાઈ? આ પ્રવચન સાંભળ્યા પછી આ લુખ્ખા આશ્વાસન તમારા સાંભળવા માટે અહીંયા હું ગોઠવાયેલો છું. આટલા પ્રવચન સાંભળ્યા પછી સાહેબ થોડી અસર થાય એમ નહીં. સાહેબ હવે હરગીઝ નજર અમારી નીચે બિલકુલ નહીં જાય. માત્ર પોઝિટિવ થિંકિંગ અમારી લાઈફમાં ગોઠવાશે. નેગેટિવ એપ્રોચ અમે ક્યારેય પણ ધારણ નહીં કરીએ. આવા પ્રકારનો અંદરમાં સુર પ્રગટ થાય તો સમજવાનું કે પ્રવચન એણે તમને અસર કરેલી છે. એન્ગેજમેન્ટનો પ્રસંગ, અને એ વખતે છોકરી પક્ષના માતા પિતા અને છોકરી આવેલા છે યુવાનના ઘરે. માતા પિતાની બાજુની વચ્ચે ગોઠવાયેલો છે સોની નામનો યુવાન, જૈનનો દીકરો, મુંબઈ બોરીવલી મનપેશ્વર એરિયાની અંદર મનપેશ્વર સંઘમાં રહેનારો એ પરિવાર. અને સોની નામનો એ યુવાન, નામ સોની છે, ધંધો સોનીનો નહીં, નામ જેનું સોની છે. પિતાનું નામ હસુભાઈ ને માતાનું નામ સરોજબેન. એન્ગેજમેન્ટ માટે છોકરી સામેથી આવેલી છે. એના માતા પિતા પણ સાથે ગોઠવાયેલા છે, બીજા પણ રિલેટિવ્સ એની સાથે આવેલા છે. 7-8 વ્યક્તિ આવેલ છે. એન્ગેજમેન્ટની વાત ચાલી રહેલી છે આગળ, અને અચાનક સાઈડનો દરવાજો હતો, સાઈડની રૂમ, એનો દરવાજો ખુલ્યો. એન્ગેજમેન્ટ પોઝિટિવ દિશામાં વાતચીત ચાલી રહેલી હતી, આગળ વધી રહેલી હતી, ને અચાનક બાજુની રૂમનો દરવાજો ખુલ્યો. ધડીમ કરતો અવાજ આવ્યો અને અંદરથી એક યુવાન નીકળ્યો. આવી અને સીધો સોની જે છે એની પાસે આવી અને સટાક કરતો તમાચો ઠોકવાનું કામ કરે છે. જેના એન્ગેજમેન્ટની વાત ચાલે છે એના ગાલ ઉપર સટાક કરતો તમાચો ઠોકવાનું કામ વિમલ નામનો યુવાન, એનો જ સગ્ગો મોટો ભાઈ, પણ મેન્ટલી રિટાયર્ડ, રૂમની અંદર એને પૂરેલો હતો, પણ
કોક સરસ ચૂકથી દરવાજો બહારથી બંધ કરવાનો રહી ગયેલો, અંદરમાં ગોઠવાયેલો હતો, અને ઓલાએ દરવાજો ધડીમ કરતો ખોલ્યો, બહાર આવી સટાક કરતો તમાચો ઠોક્યો. તમાચો, સાચું બોલો, એ સોનીની જગ્યાએ તમે હો. મને સોનીની કથામાં રસ નહીં, તમારી કથામાં રસ છે. એની જગ્યાએ તમે હો તો તમારો એટીટ્યુડ કેવો, પુલિનભાઈ, વલણ કેવું એ વખતે? સલા હરામખોર બદમાશ, મારી એન્ગેજમેન્ટની વાત ને તું અહીંયા રંગમાં ભંગ પડવાનું કામ કરે છે. એક ઠોકે તમારો ભાઈ મોટો, તમે નૈનેશભાઈ બોલવા જેવું નથી જાહેરની અંદર. અને પેલો સોની એના માથે હાથ ફેરવવાનું કામ કરે, હસતા હસતા એનો હાથ પોતાના હાથમાં લેવાનું કામ કરે, હાથને ચૂમી ભરવાનું કામ કરે, અને ગાલ ઉપર હાથ ફેરવી અને પ્રેમથી એને પાછો રૂમમાં મૂકવા જાય છે. અને ઓલો પણ હસતા હસતા પાછો રૂમની અંદર જવાનું કામ કરે છે. એને રૂમમાં મૂકી દરવાજો ખુલ્લો રાખી અને સોની પાછો પોતાની જગ્યાએ મમ્મી ને પપ્પા એની વચ્ચે ગોઠવાઈ ગયો. હવે પ્રશ્ન બીજો, એ સોનીના એન્ગેજમેન્ટ જે છોકરીની સાથે થવાના હતા, એ છોકરી જોનેતોની ભાષામાં તમારી દીકરી હોય. આમ પ્રશ્ન અંગત છે છતાં જાહેરમાં પૂછી લઉં છું, કમલેશભાઈ શું રિસ્પોન્સ કેવો મળે જાણવા માંગુ? એમ ખરેખર? એટલે હવે એવાને મોકલાવું એમ? વ્યાખ્યાન સાંભળ્યા પછી એની અસર કેટલી રહેતી હોય છે. વ્યાખ્યાન હોલની બહાર નીકળો પછી પણ વ્યાખ્યાનની અસર અંદરમાં જીવતી હોય. દુકાને પહોંચો, ઘરે પહોંચો, એ વખતે વ્યાખ્યાન અંદરમાં ઘુમરાતું હોય, વ્યાખ્યાનના શબ્દો અંદરમાં રમતા હોય, ભીતરમાં સંભળાતા હોય કે ગાયબ થઈ જાય. ઘણા બધા છે ને મેજિક સ્લેટમાં જ વ્યાખ્યાન લખતા હોય. મારું મનીષભાઈ સમજાય ગયું? મેજિક સ્લેટમાં મહેનત કરીને વ્યાખ્યાન મગજરૂપી મેજિક સ્લેટમાં લખાતું હોય, અને હું મહેનત કરું લખવા માટે, અને બહાર નીકળીને ઓલું પાનું સહેજ અધ્ધર કરો એટલે બધું ગાયબ થતા વાર લાગે નહીં. આ સ્થિતિએ વ્યાખ્યાનને ગોઠવતા નહીં. હા, કોઈએ આપેલી ગાળ એ મેજિક સ્લેટમાં લખજો તો કામ થઈ જશે તમારું. કોઈએ તમારું કરેલું અપમાન કે તમારી સાથે કરેલું ચીટિંગ, એ બધાની નોંધ મેજિક સ્લેટની અંદર નોંધ થતી એ પ્રકારે કરજો તો અનેક પ્રકારના સંભવિત સંકલેશમાંથી બચી જશો. અનેક પ્રકારની દ્વેષને દુર્ભાવની હોડી સળગાવવામાંથી તમે અટકી જશો. આપણે મોટા ભાગે આપણી યાદશક્તિ નબળું યાદ રાખવા માટે જ એનો ઉપયોગ કરેલો છે. સારું યાદ રાખવા માટે આપણી યાદશક્તિ લગભગ કમજોર પુરવાર થાય છે, અને નબળું જ યાદ રાખવાનું આપણને ગમે છે, આપણને ફાવે છે. અને આગળ વધીને કહું તો નબળું જ યાદ રાખવાનું કોઠે પડી ગયેલું છે. સારું લગભગ યાદ રાખવાનું નહીં અને નબળું ભૂલવાનું નહીં, તો ભવિષ્ય નબળું થાય કે ઉજળું થાય. આપણું ભવિષ્ય વસંત ઋતુમય બનાવવું હોય તો પાનખરમાં પણ વસંતને ખીલવવાનું આપણે કામ કરવાનું છે. મોટો ભાઈ વિમલ સટાક કરતો તમાચો ઠોક્યો એટલે પાનખર કહેવાય. અને એની વચ્ચે પણ એના માથે હાથ ફેરવવાનો, એનો હાથ પોતાના હાથમાં લઈ હાથને ચૂમી ભરી અને પ્રેમથી એને રૂમમાં મૂકવા માટે જવાનું, હસતા હસતા જવાનું. જરાય પણ દ્વેષ કે દુર્ભાવ એના પ્રત્યે અંદરમાં ઉઠવા દેવાનો નહીં. આ વર્તમાન કાળની લગભગ આજથી 25 વર્ષ પહેલા બનેલી સત્ય ઘટના તમને કહી રહેલો છું. મુંબઈ બોરીવલ્લી મનપેશ્વર સંઘની અંદર બનેલી આ સત્ય ઘટના તમને સંભળાવું છું. ભાઈ, જેની સાથે એન્ગેજમેન્ટ થાય છે, સોનીના એન્ગેજમેન્ટ, એ દીકરી તમારી હોય તો ડિસિઝન શું કરે જાણવા માંગુ છું. આ સભા હા વિચાર ક્યાં ના પડી વિચાર કરવાની, ડિસિઝન શું કરે એમ કહું છું. આપણી દીકરીને મારી લેશે. હા, આ જ વિચાર, નેગેટિવ જ વિચાર, બીજો પોઝિટિવ કોઈ વિચાર નહીં. બરાબર ને? પેલો તો એ જ વિચાર, બરાબર છે. માનવ સહજ આ જ વિચાર આવે. પપ્પા ને મમ્મીના મનમાં આ જ વિચાર, અને પેલી છોકરીના પણ પપ્પા મમ્મી તમારા જેવા જ લગભગ હશે. એટલે એ જ વાત કરે, બેટી આપણે આ ઘરમાં નહીં, આપણે બીજું કોઈ તારા માટે ઘર ગોતશું. ઉભા થાય મા બાપ, દીકરી બેઠી રહે ત્યાં ને ત્યાં. પપ્પા બેસો, મમ્મી બેસો, તમે
આની સાથે જ મારા એન્ગેજમેન્ટ થશે. છોકરી વાત કરે છે, નજરની સામે જોયેલી સત્ય ઘટના. આવું ન બને એના માટે ઓલાને રૂમમાં પૂરેલો હતો, અને છતાં પણ રૂમનો દરવાજો ખુલ્લો રહી ગયો, બરાબર બંધ નહીં થયો હોય. ઓલો ધરામ કરી ધક્કો મારીને ખોલીને બહાર આવી ગયો. સત્ય શું હતું એ પોત પ્રકાશી ગયું. અને પછી પણ પેલી છોકરી, પપ્પા એન્ગેજમેન્ટ આની સાથે જ કરીશ. બેટા તે જોયું નહીં હમણાં નજરની સામે કઈ ઘટના બની? એટલા માટે જ પપ્પા કહું છું કે એન્ગેજમેન્ટ આની સાથે જ, બીજાની સાથે નહીં કરવું. ભાઈ કે આની પાછળ લોજિક સમજાય જયેશભાઈ? હા નીરજભાઈ, કયું લોજિક? એમ એટલે તમારા 50,000 કોઈ દબાવે ત્યારે તમને યાદ આવે ને? તમારા 25,000 50,000 કોઈ દબાવીને બેસે, જન્મથી લેખ લખાયેલા હશે મારા પૈસા દબાવવાના, એટલે એનો હું સ્વીકાર કરી લઉં. આ છઠ્ઠીના લેખ કોણ બદલી શકવાનું છે? એ પૈસા કોઈ દબાવે એ વખતે યાદ કેટલું આવે? આ નવી દુનિયા છે આખી. ફળદ્રુપ, ખરેખર ફળદ્રુપ ખોપરીઓ ભેગી થાય મને. મેં ક્યારેય વિચાર્યું ન એવા પ્રકારની ફળદ્રુપ ખોપરી ગામે ગામ મને જોવા મળે. માનસિક સ્થિતિ બરાબર નથી થાય, એ પોતે સમજી શકે ને, એટલો ક્ષમતાધારી છે હું સાથે રહી શકું ને, કે બાપને ભલે ઈચ્છા કરે કે છોકરો અહીં જે પોતે પોતાના ભાઈ એટલો વ્યવહાર કર્યો તો પોતે ક્ષમતા રાખતો ને. હા, એટલે પછી મારી સામે હું પણ રૂઆબ કરીશ તો ક્ષમતા રાખશે, એમ જ કેવું છે ને, એમ કે મારી સામે પણ એ ક્ષમતા રાખશે, રોપ રૂઆબ ગમે એટલો કરું. છોકરી વિચારી શકે, સમજી શકે. છોકરી વિચારે, એક મમ્મી વાત કરે બેટા પણ કેમ, અને દીકરી વાત કરે છે મમ્મીને કે પોતાના મોટા ભાઈ એના તરફથી આટલી તકલીફ એની વચ્ચે પણ એને સાચવવાનું કામ સદભાવથી કરે છે, તો મમ્મી એ છોકરો ક્યારેય પણ મને દગો નહીં આપે. મને જીવતા સળગવું પડે, સુસાઇડ કરવું પડે એવી સ્થિતિ એના નિમિત્તે બિલકુલ નહીં સર્જાય, અને મારી અહીંયા આરાધના સારી રીતે થઈ શકશે એવો મને વિશ્વાસ છે. માટે મમ્મી તને કહું છું કે આ જ ઘરની અંદર હું ગોઠવાઈશ, બીજા કોઈ ઘરની અંદર નહીં. અને એ જેમ પોતાના મોટા ભાઈને ટેકલ કરે છે, હું પણ એને ટેકલ કરતા શીખીશ. પણ મને આ યુવાન ક્યારેય પણ જાકારો નહીં આપે, ક્યારેય પણ મને દગો નહીં આપે. આજે લગ્ન પછી પણ લગ્નેતર સંબંધો કેટલા વિચિત્ર પ્રકારના ચાલતા હોય, આ પાટ ઉપર બેસીને બોલી શકાય એવું હોતું નથી. એટલી હદે સંબંધો બધા અંદરથી ખખડી ગયેલા હોય છે. સિમલાનું લાલ ચટાક દેખાતું બહારથી સફરજન અને અંદરથી સાવ સડીને સાફ થઈ ગયેલું હોય એવા પ્રકારના સંબંધો સંસારની અંદર ચારે બાજુ જોવા મળતા હોય છે. અમારી પાસે નજીક આવે અને આંખમાંથી આંસુ પાડતા પાડતા પોતાની આપવીતી સંભળાવે અમને, ત્યારે ખ્યાલ આવે કે રે આવો સંસાર, કિસ્મત આ પ્રકારે લોકોને તું પીસવાનું કામ ને પીલવાનું કામ કરે છે. કર્મ સત્તા આટલી હદે તું નિર્દય બની શકે છે. અમારો વૈરાગ્ય તમારી કથા સાંભળતા સાંભળતા બળવાન બનતો જાય કે સારું થયું પ્રભુની કૃપાથી સંસારમાં ફસાવાના બદલે આત્મકલ્યાણના માર્ગે, સંયમના માર્ગે અમે ગોઠવાયા. બાકી આ સળેલો સંસાર ઉકરડાને પણ સારો કેવડાવે એટલી હદે બગડી ગયેલો ગંદો વર્તમાન કાળનો તમારો મોટા ભાગના જીવોનો સંસાર હોય છે. અને આવા સંસારમાં બિલકુલ આસક્તિ કરવાના બદલે માત્ર મારા કર્મનો ઉદય સંભાવે પૂરો કહી અને જેટલું બીજાના આંતરડીને ઠારવાનું કામ થાય, જેટલું બીજાના આંસુ લૂછવાનું કામ થાય, જેટલી બીજાની દુઆ લેવાનું કામ થાય, જેટલું બીજા માટે હેલ્પર બનીને જીવન જીવવાનું કામ થાય, એટલું કામ મારે કરવું છે. બાકી કોઈને પણ હેરાન કરવાનો વિકલ્પ મારા મનને સ્પર્શે નહીં, એની મારે પૂરેપૂરી તકેદારી રાખવી છે. આપણે આ પાનખર વસંત એકી સાથે સોની એના જીવનમાં બનેલી આ ઘટના
એને યાદ રાખી મોટો ભાઈ મેન્ટલી રિટાયરમેન્ટ ટોટલી પાગલ જેવી સ્થિતિની અંદર હમણાં જ લગભગ 4 વર્ષ પહેલા એના મોટા ભાઈ વિમલનું મૃત્યુ થયું. પણ જ્યાં સુધી જીવ્યો છે ત્યાં સુધી એને પ્રેમથી સાચવવાનું કામ, એના પ્રત્યે માત્ર સદભાવ, એના પ્રત્યે માત્ર લાગણી, હૂંફ અને હમદર્દી દેખાડવાનું કામ, ક્યારેય પણ નફરત કે તિરસ્કાર સોનીની ડાયરીની અંદર પોતાના મેન્ટલી રિટાયર્ડ મોટા ભાઈ પ્રત્યે લખાયેલો નહોતો. બસ પાનખરની અંદર પણ વસંત ઋતુ પોતાના હૃદયમાં ખીલવવી એ આપણા હાથની વાત છે. આટલું જો આપણને સમજાઈ જાય તો કોઈ ક્યારેય પણ આપણને દુખી કરી શકે નહીં. પાનખર 12માં ચાલતી હોવા છતાં પણ સદભાવનાની વસંત એ જ સમયે એટ એ ટાઈમ ભીતરની અંદર આપણે પ્રગટાવી શકીએ, એનું સર્જન કરી શકીએ અને માત્ર જૂના પાપ કર્મનો નિકાલ કરતા જઈએ, આપણા આત્મઘરને ચોખ્ખું કરતા જઈએ, આપણા આત્મા ઉપર લાગેલા ડાઘ એ ધોવાનું કામ કરતા કરતા પ્રભુ આપણો સ્વીકાર કરી શકે એવી ઉજળી આત્માની દશાનું નિર્માણ કરીએ, એવા પ્રકારનો સંકલ્પ પાનખર વસંત એકી સાથે આ પ્રવચન સાંભળતા સાંભળતા આપણે સૌએ ભીતરની અંદર કરવાનો છે. તો સાથે સાથે ક્રોધને પણ કંટ્રોલમાં રાખવો પડે એવા સંયોગો આવે. એ સ્થિતિની અંદર ક્રોધને કંટ્રોલમાં રાખીએ તો આપણું મગજ પોઝિટિવ રીતે આગળ વધી શકે સત્કાર્ય કરવાની દિશામાં. અને એ ક્રોધને કંટ્રોલમાં કઈ રીતે રાખવો એ માટે એક પોલિસી નામનું પુસ્તક લખાયેલું હતું મારા દ્વારા. આજ ભુજની અંદર 14 વર્ષ પહેલા ચોમાસું હતું ત્યારે ક્રોધને કંટ્રોલમાં રાખવાની જુદી જુદી 70 પોલિસીઓ બતાવેલી હતી. ગુજરાતી ભાષાની અંદર પુસ્તક લખાયું, ઓપન બુક એક્ઝામનું આયોજન થયું, 5 આવૃત્તિ ગુજરાતી ભાષામાં બહાર પડી, 3 આવૃત્તિ હિન્દી ભાષાની અંદર પણ એની બહાર પડી. હિન્દી ભાષામાં પણ ઓપન બુક એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું અને ત્યાર પછી આ ઇંગ્લિશ વર્ઝન એનું આજે બહાર પડી રહેલું છે. અને અશોકભાઈ એમની ઉદારતા અને એમની ભાવના કે સાહેબ કોકને કોક લાભ મને આપ આપવાની ઉદારતા કરો, અમારે ત્યાં મનસા કેશવ આરાધના ભવનમાં આપ પધારો છો તો એ દિવસોની અંદર અમારા પરિવારને કંઈ વિશેષ લાભ મળે એવી કૃપા કરો. આવી એમણે મહિના પહેલા, સવા મહિના પહેલા મારી પાસે કરેલી રજૂઆત અને એના જ ફળ સ્વરૂપે ઇંગ્લિશ વર્ઝન જે પોલિસી પુસ્તકનું આજે પ્રકાશિત થઈ રહેલું છે, લાભાર્થી તરીકે આખો આ પરિવાર અશોકભાઈનો પરિવાર છે અને એમના થકી આ પુસ્તક એનું વિમોચનનું કાર્ય અત્યારે સંપન્ન થશે. ઈચ્છું છું કે જે ગુજરાતી ભાષા કે હિન્દી ભાષા ન સમજતા હોય એવા મીડિયમ ઇંગ્લિશના યુવાનો અને યુવતીઓ આ પુસ્તકના માધ્યમથી પોતાના જીવનમાં ક્યારેય પણ ક્રોધની કે દ્વેષની પાનખર ઋતુ ગોઠવાય નહીં અને સદભાવનાની વસંત ઋતુ કાયમ માટે ખીલેલી રહે એ માટે આ પુસ્તક આજે ઓપનિંગ થાય છે. ઓપનિંગ થયા પછી 12 કાઉન્ટર પાસે એ પુસ્તક પ્રાપ્ત થઈ શકશે. 100 રૂપિયાનું પુસ્તક પણ લાભાર્થી પરિવાર તરફથી 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આજના દિવસ પૂરતું આપવાનું નિર્ધારિત કરવામાં આવેલું છે. એટલે પહેલાં એનું ઓપનિંગ થવાનું કાર્ય અને પછી બધાને દર્શન કરાવી અને બહાર જેને પણ જોઈતું એ પુસ્તક ઇંગ્લિશ વર્ઝનમાં છે એટલે મીડિયમ ઇંગ્લિશમાં ભણતા તમારા દીકરા દીકરી એના માટે એના જીવનમાં પાનખર કદાપી ના આવે અને વસંત ખીલેલી રહે એ માટે આ પુસ્તક ખૂબ જ ઉપયોગી સાબિત થાય તેવા પ્રકારનું છે. એનું અત્યારે અનાવરણ વિમોચનનું કાર્ય સંપન્ન થવા આગળ વધ્યું.